सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। બીજો અધ્યાય 54મા શ્લોકથી પાઠ કરીએ. अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव समाधिस्तस्य केशव स्थितदिक्किं प्रभाषेत दिक्किं प्रभाषेत किमासीत प्रचेत किमासीत प्रचेत किं। श्रीभगवानुवाच श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदुच्यते स्थितप्रज्ञस्तदुच्यते दुःखेष्वनुद्विग्नमनाः दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः वीतरागभयक्रोधः स्थित
મુનિરુચ્યતે મુનિરુચ્યતે. એટલે આપણે જોઈએ પ્રમાણે અર્જુનને સાંભળતા પ્રશ્ન થયો કે ભગવાન આ સ્થિત પ્રજ્ઞ એટલે એની કેવા લક્ષણ છે, એ વ્યવહાર કરે ત્યારે જગત સાથે કેવી રીતે વ્યવહાર કરશે, એવા આ પ્રકારના પ્રશ્ન જ્યારે અર્જુને પૂછ્યા ત્યારે ભગવાને પહેલું જ કીધું. શું કીધું? પ્રજહાતિ યથા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ જ્ઞાની છે જે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય, એના લક્ષણ શું છે? તો કે છે પ્રજહાતિ, એને સારી રીતે બધી જ કામના કે જે મનમાં ઉદ્ભવે છે તે, એ બધી જ કામનાનું કારણ શું છે? મનમાં ઈચ્છા કેમ ઉત્પન્ન થાય છે? ગઈકાલે બહુ સુંદર વાત કરી કે બે પ્રકારની ઈચ્છા છે. એક ઈચ્છા છે બાંધનારી છે અને બીજી છે બાંધનારી નથી, બંધન કરતા નથી. એ હોય તો વાંધો નહીં, બંધન કરતા એની કેમ નથી? કારણ કે ઈશ્વરની ઈચ્છા સાથે પોતાની ઈચ્છા જ્ઞાનીએ જોડી દીધી છે, માટે એનામાં ઈચ્છા તો જાગશે જ. એ પણ પ્રવચન આપશે. જેમ શંકરાચાર્ય મહારાજ ત્રણ વખત ગયા, કોઈ અજ્ઞાની હતા, શંકરાચાર્ય વિજ્ઞાની હતા એવું આપણે ન કહી શકીએ. વેદવ્યાસ એણે પણ આટલું મોટું કામ કર્યું, એટલે અજ્ઞાની ન કહી શકાય. એટલા માટે એ ઈચ્છાને આપણે બિન અસરકારક છે, કોઈ બંધન કરનારી નથી, એ રીતે આપણે જોયું. પણ સામાન્ય રીતે ઈચ્છા કેમ બંધન કરે છે? કારણ કે એ ઈચ્છાથી આપણે માનીએ છીએ કે હું ઈચ્છા મારી પૂરી થશે તો બરાબર છું, તો મને સંતોષ, મારા જીવનમાં એક સંતોષની લાગણી જન્મે. કારણ કે મને મારા માટે જ ગઈકાલે કહ્યું એ પ્રમાણે અસંતોષ છે. અને અહીંયા જ કહ્યું આત્મનિએવ આત્મના તુષ્ટ. આ વ્યક્તિ પોતાનાથી જ સંતુષ્ટ છે, પણ કેવી રીતે? જ્ઞાનથી. કારણ કે અજ્ઞાનના કારણે જ જેમ દસમો છે એ પોતાને શોધે છે. દસમા વચ્ચેનો અંતર એમ કહી શકાય કદાચ. એ કોના કારણે છે? અજ્ઞાનના કારણે છે. એ રીતે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આપણે સતત મારી પાસે જ અપેક્ષા છે. કારણ કે મને મારાથી સંતોષ નથી, મને મારા માટે જ પ્રેમ નથી, એવું કંઈ તો ચાલે. અને એટલા માટે એ આપણે બધા સતત જગતમાંથી સંતોષ અને મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ એ તો કેવું છે કે એ મને પરવશ રાખે. પરવસમ, જેને બીજા પર પરવશ થઈ, સર્વમ પરવસમ દુઃખમ આત્મવસમ સુખમ, એવું પણ કહેવામાં આવે છે. એટલે કે જગતના પદાર્થો પાસેથી જ્યારે સંતોષ શોધું છું, મારી જાતને સ્વીકાર શોધું છું, ત્યારે એને પરવશ બનાવવાના કે પછી મને વધારે સુખ. જે હમણાં પછીના શ્લોકમાં કીધું ને, સુખેષુ વિગત સ્પૃહ, એ અહીંયા પણ આપણે જ્યારે જગત પાસેથી સુખ મેળવવા ઈચ્છતા હોય ત્યારે મને પરવશ બનાવવાની. પણ સર્વ આત્મવસમ સુખમ, જે આત્મા પર નિર્ભર છે, પોતાના સ્વરૂપમાં નિર્ભર છે, એ સુખી છે. અને એ રીતે આપણે જોયું કે આત્મના તુષ્ટ બે રીતે થાય. જે કર્મયોગી છે એ પણ સાપેક્ષ રીતે સુખી છે, પોતાનાથી સુખી છે. કારણ કે કર્મયોગી એટલે કે તેને કર્મ પાછળની ભાવના છે કે આ જે કંઈ કર્મ કરું છું ભગવાનનો પ્રસાદ છે, એટલે એને જગત ઉપર આધાર રહેવું ન પડે સાપેક્ષ રીતે. પણ અજ્ઞાની છે એ પોતાના જ્ઞાનથી પોતે સંતુષ્ટ છે. આત્મની એવ આત્મના તુષ્ટ, જે આત્માના પોતાના વડે જ પોતે તુષ્ટ છે, એટલે કે પોતે પૂર્ણ છે એવું જાણે છે. અને ગઈકાલે આપણે વાત કરી હતી કે પૂર્ણતા એટલે શું? પ્રેમ એ જ પૂર્ણતા, અને પૂર્ણતા એ જ પ્રેમ. જ્યારે માણસમાં પૂર્ણતાનું જ્ઞાન હોય ત્યારે પ્રેમ સહજ પ્રગટે. અથવા તો આપણે બીજી વાત કરી હતી આનંદની અભિવ્યક્તિ એટલે પ્રેમ. જેમ ઘઉં હોય, ઘઉંનો લોટ હોય, એમાંથી ભાખરી બને, રોટલી બને, પુડલા બને,
શક્કરપારા બને, તો આ શું છે? ઘઉંની લોટની વિકૃતિ, એનામાંથી બીજા વસ્તુ બનાવી, પણ છે તો ઘઉંનો જ લોટ. એમ આનંદ છે આખા જગતમાં, આનંદ સિવાય કશું છે જ નહીં. અને એ આનંદની અભિવ્યક્તિ એટલે પ્રેમ. અને પ્રેમ છે એની આપણે જેમ ઘઉંના લોટમાંથી અનેક વસ્તુ બનીએ, એમાં પ્રેમની અભિવ્યક્તિ એટલે કરુણા, ઉદારતા, આ બધું જુદા દયા, જુદા જુદા પ્રસંગમાં આ પ્રેમની આ રીતે આપણે અભિવ્યક્તિ જોઈએ છીએ. એટલે આનંદનો સ્વરૂપ છે કરુણા, દયા, ઉદારતા, એ પ્રેમનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. પણ જે તે પરિસ્થિતિઓ પર આધાર રાખે, કઈ વખતે દયા ઉત્પન્ન થશે, કરુણા ઉત્પન્ન થશે અંદરથી, એ પરિસ્થિતિ નક્કી કરે. અને એ જ રીતે પ્રેમની વિકૃત સ્વરૂપ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, હતાશા, નિરાશા, આ બધી એક છે. એટલે ટૂંકમાં આ ચર્ચા એટલે કરીએ છીએ કે આ જગતમાં આનંદ સિવાય, આનંદની અભિવ્યક્તિ સિવાય, પ્રેમની અભિવ્યક્તિ સિવાય કશું છે જ નહીં. એક અભિવ્યક્તિ એ છે જેને કહેવાય હકારાત્મક, જેના લીધે પ્રેમ એટલે એ પ્રેમમાં, કરુણામાં, દયામાં, ઉદારતામાં પરિણમે. અને બીજું પ્રેમ એવો છે કે જે નકારાત્મક છે, એટલે એ કામ, ક્રોધ, લોભ, હતાશા, નિરાશા પ્રગટે છે. પણ છે તો એ જ. એટલે જ્ઞાની કેમ છે? જાણે છે આત્મનેવ આત્મના તુષ્ટ. એ જગતના પદાર્થમાં બંને જે કંઈ છે એ આનંદ જ છે. અને આનંદ એ મારું સ્વરૂપ છે, મારું પોતાનું. એટલા માટે એ પોતાનાથી સંતુષ્ટ છે. ભલે ગમે તે હોય, એક આનંદ ગમે તે રૂપે પ્રગટ થાય, પણ છે તો એ આનંદ છે. માટે એ પોતાનાથી સંતુષ્ટ છે. એ વાત કર્યા પછી બીજા 56મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભયક્રોધઃ સ્થિતધિ મુનિ ઉચ્યતે સ્થિતધિ મુનિ ઉચ્યતે. અને એમના માટે પણ ગઈકાલે આપણે વાત કરી કે 3 પ્રકારના દુઃખ છે. ના, 3 પ્રકારના દુઃખ નથી, પણ દુઃખ 3 પ્રકારે, એના માટેના 3 કારણ છે. 3 કારણ કયા છે? આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. એ દુઃખના કારણ છે. પણ ગઈકાલે એ પણ જોયું કે દુઃખ તો આધ્યાત્મિક શરીરના સ્તરે થતા પીડા કે દુઃખ, એ જ્ઞાનીને પણ ખબર પડે કે આ દુઃખ છે, પીડા છે. પણ સામાન્ય વ્યક્તિને મેં તો તાવ આવ્યો હોય તો કે બસ હવે તો જતો રહેવાનું છે, બધાને બોલાવીને પોતે તો એકદમ નાસીપાસ થઈ જાય, પણ સાથે સાથે બધાને એવા કરી દે કે બસ હવે તો જવાનું છે, આમ તાવ તો મટી જવાનો છે ભાઈ. પણ સામાન્ય વ્યક્તિ પોતે તો દુઃખી થાય, બીજાને દુઃખી કરે. અને તમે જોજો કે જ્યારે આ તો બાયદી વાત થાય છે કે જ્યારે આપણે આવેલી પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી, ત્યારે શું થાય છે? મન ઉદ્વિગ્ન થાય છે. અને ત્યારે એની અસર શરીર પર થાય છે કે કેમ? જરૂર છે, થાય જ. એટલે આપણે ખોટનો ધંધો જ કરીએ છીએ, કંઈ કારણ વગર. કારણ હોય તો બરોબર છે. નાનીને પણ પીડા થાય, એક વાત મુકારો થાય, પણ એ જાણે છે કે આ શરીરમાં છે, જે કંઈ સમસ્યા છે શરીરની છે, આ મનના વિચારો છે. પણ હું એ નથી, કારણ કે હું તો પૂર્ણ છું, બ્રહ્મ છું. કારણ કે એ મુનિ, એટલા માટે તો શબ્દ વાપર્યો મુનિ, જે વિવેક કરવા સમર્થ છે આ પ્રકારનો. એટલા માટે મુનિ કહ્યું. અને કેમ છે તો એના માટે કહ્યું વીતરાગ ભય ક્રોધ. એટલે આમ જોવા જઈએ તો જે જ્ઞાની નથી, જ્ઞાની એટલા માટે છે કે વીતરાગ ભય ક્રોધ, એટલે જેનામાં રાગ, ક્રોધ અને બધું જતું છે. જેનામાં રાગ, ક્રોધ અને બધું છે એ જ્ઞાની નથી.
એવું થયું ને. અને રાગ છે એને લીધે, રાગ એટલે શું? ત્યાં યોગશાસ્ત્રમાં કહ્યું છે સુખ મૂલમ રંજનાત્મક વૃત્તિ. રાગ એટલે મને આ વસ્તુ માટે કોઈ પણ મનમાં સુખની વૃત્તિ ઉત્પન્ન થાય, કોઈ વસ્તુની પ્રાપ્તિથી, કોઈ વ્યક્તિના સંપર્કથી, કોઈ પણ વસ્તુથી મને જ્યારે મારા મનમાં સુખની વૃત્તિ ઉત્પન્ન થાય, એનું નામ છે રાગ. પણ એ રાગ સુખની વૃત્તિ ઉત્પન્ન થાય એટલું પૂરતું નથી, પણ એ મને પકડી રાખવાનું મન થાય, અને જે મને દુઃખ આપે એના માટે મને છોડવાનું થાય, એના માટે દ્વેષ થાય. અને રાગ એટલે દ્વેષ પણ સમજી લેવાનું. અને આ કેવું છે? વીત રાગ એટલે તેમાં રાગ અને દ્વેષ બંને જતા રહ્યા છે. અને એટલા માટે કેવું છે? દુઃખે સ્વનુદ્વિગ્નમનાઃ વીતરાગ ભય ક્રોધાઃ. એટલા માટે જ્યાં રાગ નથી એના માટે જ કે છે દુઃખે ઉદ્વિગ્નમનાઃ. દુઃખમાં એનું મન ઉદ્વિગ્ન થતું નથી. અને સુખેષુ વિગત સ્પૃહા નથી. એટલે સુખની લાગણીને ખબર પડે છે, પણ આપણે તો એને ટકાવી રાખવાની, એને વધુ ને વધુ મેળવવાની. અને ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે શંકરાચાર્ય મહારાજે એને અગ્નિ સાથે સરખાવ્યો. જેમ અગ્નિમાં તમે ઘી હોમો એટલે બધું પ્રજ્વલિત થાય, એમ જેમ આપણે સુખ મળે છે જગતમાંથી એવું માનીએ છીએ, ત્યારે એ વધુને વધુ મેળવવાની ઈચ્છા થતી હોય છે. અને એટલા માટે એ સ્પૃહા પણ મારા માટે દુઃખનું કારણ બની શકવાની છે. જ્યારે આ કેવા છે? રાગમાંથી મુક્ત થયા છે. અને રાગના લીધે ક્રોધ પણ એની વિકૃતિ છે. રાગ હોય એટલે કે આ વસ્તુ મને મળવી જ જોઈએ, અને ન મળે તો શું થાય? ક્રોધ આવે. કારણ વિસ્તારથી વાત કરી હતી કે પત્ની જ જ્યાં સુધી કહે પ્રમાણે કરે ત્યાં સુધી વાંધો ન આવે, પણ પત્નીને કીધું હોય ને જીદ જ કરે નહીં જ કરું તો ક્રોધ આવે. એટલે તો પત્નીની વાત કરી, તો પતિને પણ પોતાના પતિ માટે આવું થઈ શકે? હા, ક્રોધ આવે. પણ એ પ્રેમાળ હોય તો કશું ન આવે ક્રોધ. કારણ કે પ્રેમ એ તો આપણે હમણાં જ વાત કરી કે પરમાત્માની અભિવ્યક્તિ છે, ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલા માટે તો વાત કરીને કે પ્રેમ હો કે આનંદ તો આ જગતમાં બધું ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એ સકારાત્મક હોય કે નકારાત્મક હોય. ક્રોધ એ નકારાત્મક વૃત્તિ છે, પણ છે પ્રેમની જ. પણ એ જીતમાં પરિણામે ત્યારે થાય છે. અને ભય માટે થોડું વિચારી લઈએ તો ગઈકાલે એ પણ કહ્યું કે દુઃખ ક્યારે થાય, ડર ક્યારે લાગે? પોતાના છોકરાથી ડર લાગે માણસને કે મારી પાસે એટલા બધા પૈસા છે તો એ લઈ તો નહીં જાય ને, મારી પાસે સહી કરાવીને નહીં લઈ જાય ને, આમ કરીને નહીં લઈ જાય ને. મારી છોકરી પાછી આવે છે, પણ મારે એટલા માટે આવી છે એના સાસરેથી કે એને ત્યાં મુશ્કેલી નથી, મારા પૈસા લઈ જશે તો. એટલે કે જ્યાં દ્વૈત છે, જ્યાં ભેદભાવ છે, ત્યાં ડર છે, ભય છે. એનું ઉપનિષદ પણ એ જ કહે છે દ્વૈતાદિ ભયમ ભવતી. જ્યાં દ્વૈત છે ત્યાં ભય છે, ડર છે. ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. હું નાનકડો પણ ભેદ કરવો, તિરાડ કહેવાય ને, તિરાડ જેટલો, કે ઈશ્વર મારા ભગવાન એક છે અને હું ભગવાનનો અંશ છું, જે આપણે ગીતામાં જોવાના છે. વિશ્વરૂપ દર્શન વખતે અર્જુનને ભય ઉત્પન્ન થયો હતો. એટલે ભયનું કારણ છે દ્વૈત. પણ આણે જ્ઞાનથી આ દ્વૈત જે છે એ તો કેવું છે, જે મને ભેદભાવ દેખાય છે એ તો ઉપરના સ્તરે છે. કારણ કે ભેદભાવ ક્યાં છે? શરીરના સ્તરે છે. એક શરીર જુદું ને બીજું શરીર જુદું. પણ આત્મા શરીર જુદું છે, બરાબર? એ આ સ્થાન અને પેલું સ્થાન જુદું છે, પણ એનો રહેમાં આત્મા, જેમ કે ટેબલ હોય અને ખુરશી છે, બંને જુદા જુદા છે, પણ બંને શેના છે? લાકડાના. લાકડું એક છે. એ રીતે અજ્ઞાન મુનિ છે જેને વિવેક કર્યો છે
અને એના કારણે એ જોઈ શકે છે કે આ બધું જ દ્વૈત જે ભેદભાવ દેખાય છે એ ઉપરના સ્તરે છે, પણ કોણ છે? સત્ય તો અદ્વૈત જ છે. અલંકાર અનેક છે ઉપરના સ્તરે, પણ ખરેખર તો સોનું જ છે. એમ એણે પણ મુનિએ અદ્વૈતને સત્યતા આપતો નથી, એ જાણે છે કે એ માન્યતા છે. એટલે આના જ કારણે વ્યવહાર કરતી વખતે દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહ, એટલે એના કારણે અનેક વિરોધો કદાચ આવે જીવનમાં, તો પણ એનું ધ્યાન ક્યાં છે? અદ્વૈતમાં. પોતાને આ જાણે છે કે આ બધા જ મારી જેને હું અનેક માનું છું મારી ભ્રાંતિ છે, એટલે ભ્રાંતિમાંથી મુક્ત થયો હોવાથી જ એ દુઃખની પરિસ્થિતિ હોય તો પણ ઉદ્વિગ્ન થતો નથી, કારણ કે વીતરાગ ભય ક્રોધઃ, એ રીતે સુખમાં પણ સ્પૃહા થતી નથી. આટલું કહ્યા પછી ભગવાન આગળ કહે છે 58માં 57મા શ્લોકમાં. અને ઘણી વખત અહીંયા શંકરાચાર્ય મહારાજ મુનિ શબ્દ વાપરે, સ્થિતપ્રજ્ઞ એવી રીતે સંન્યાસ પણ શબ્દ વાંચે, કારણ કે મુનિ સંન્યાસી તથા ઉચ્યતે. જ્યારે સહ વીતરાગ ભયક્રોધ સિદ્ધતિઃ, જે સ્થિતપ્રજ્ઞ, જરાક ધ્યાનમાં લાવવા માટે ભાષ્યમાં જે ભગવાને 56મા શ્લોકમાં જે છેલ્લે ભાષ્યમાં કહ્યું કે સ્થિતતિઃ સ્થિતપ્રજ્ઞ મુનિ સંન્યાસી તથા, ત્યારે એને મુનિ કહેવામાં આવે છે, ત્યારે એને સંન્યાસી કહેવામાં આવે છે. સંન્યાસી એટલે જ્ઞાની, જેને આ પ્રકારનું જ્ઞાન છે એને સંન્યાસી. અને જ્ઞાન માટે કદાચ બધું છોડીને આ પ્રકારે ભગવા કપડાં પહેરી લે, તે ખોટું નથી, પણ મહત્વનું છેવટે તો જ્ઞાન, જે હું પૂર્ણ છું એ જ્ઞાનમાં જે સ્થિત છે એને જ મુનિ કહે છે, એને સ્થિતપ્રજ્ઞ કહે છે, એને સંન્યાસી ભગવાન ભાષ્યકાર કહે છે. હવે આગળ કહે છે 57મા શ્લોકમાં યસર્વત્રાનભિસ્નેહઃ તત્તત્પ્રાપ્ય શુભાશુભં નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે કે છે યહ, એટલે જેની આગળ વાત કરી તે મુનિ અથવા તો સિદ્ધપ્રજ્ઞ સર્વત્ર દેહ જીવિતાદિ શું અપી અન્નભિ સ્નેહ, એટલે સ્નેહ વર્જિત, એટલે યહ સર્વત્ર બધી જગ્યાએ, ઇવન પોતાના દેહ માટે કે આ દેહને જીવિત રાખવા માટે, એ બધા માટે અનભિ સ્નેહ, એ અતિ સ્નેહનો અભાવ. અનભિ સ્નેહ અહીંયા પ્રમાણે શું કહે છે? અતિ સ્નેહનો અભાવ એટલે આસક્તિનો પણ અભાવ સમજાય. અનભિ સ્નેહ એટલે આસક્તિનો અભાવ. ક્યાં? તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ, તે પ્રાપ્ય મેળવીને શું પ્રાપ્ત કરે છે? શુભ અને અશુભ. શુભ એટલે ગમતું, અશુભ એટલે ન ગમતું. શુભ અને અશુભને પ્રાપ્ત કરીને ત્યારે યહ સર્વત્ર, એને બધે જ કેવો છે? અનભિ સ્નેહ, આસક્તિથી રહી છે, અને એના કારણે શું થાય છે? ન અભિનંદતિ ન દ્વેષ્ટિ. જ્યારે શુભ પ્રાપ્ત થાય, ગમતી વસ્તુ પ્રાપ્ત થાય એટલે શું થાય છે? અભિનંદનતી, એટલે એને તમે અભિનંદન કરો, પ્રસન્ન થાઓ. અને દ્વેષ્ટિ એટલે દ્વેષ કરો, એ કશું જ કરતો નથી. ત્યારે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની પ્રજ્ઞા સ્થિર થયેલી છે, માટે એ શુભ કે અશુભ પ્રાપ્ત થાય ત્યારે સર્વત્ર આસક્તિથી રહિત હોવાથી નથી અભિનંદન કરતો, પ્રશંસા તો પ્રસન્નતા થતી નથી. પ્રસન્નતા છે ને,
જરાક એ પછી સૌ પ્રસન્નતા તો ચાલ આનો પ્રશ્ન ઉઠાવીશું આપણે. પ્રસન્ન થતો નથી એને કંઈ ખબર જ નથી પડતી, સૌ પર કહેવાય એમ જડ જેવો છે તો ના એવું નહીં. પ્રસન્ન થતો નથી એટલે કે એને હર્ષના ઉછાળા આવતા નથી કે બેસ થતો નથી. એ વિચાર કરીએ હવે આપણે કે પહેલા તો કે છે એ જે મુનિ છે એ સર્વત્ર અનભિસ્નેહ અભિસ્નેહ અને છે અનભિસ્નેહ ન વધારે પડતો સ્નેહ નથી. વધારે પડતો સ્નેહ એટલે આસક્તિ. આપણે વિચારીએ કે સ્નેહ તો જરૂરી છે. સ્નેહ એટલે પ્રેમ, અને પ્રેમને તેલ સાથે ચિકાસ સાથે સરખા ચિકાસ જે બીજા સાથે જોડી દે એને સ્નેહ કહેશું. એટલે સ્નેહ તો દરેકના વ્યક્તિત્વમાં, સ્નેહ કહો કે પ્રેમ કહો, એ બધાનું સ્વરૂપ છે. અને પ્રેમ તો આવશ્યક છે વ્યક્તિના વિકાસ માટે. પ્રેમ અતિ આવશ્યક છે. જેમ કે માં બાળકને મોટું કરે ત્યારે એને લાડ લડાવે, એને વાર્તા કે એને બધું કાળજી કરે, એ ખોટું નથી. હા, તો બહુ લાડ ન લડાવો ના. બાળકને ખૂબ જરૂરી છે એને સ્વીકારવો, એને વાર્તા આપો, એની સાથે રમો, એ છે સ્નેહ. પણ એ સ્નેહ ધીમે ધીમે શું થાય? આસક્તિમાં પરિણામે. આસક્તિ એટલે માલિકીનો ભાવ. હવે મારું બાળક મારું જ છે, પહેલાં એને પ્રેમથી આપણે કાળજી આપી અને પછી એને શું કરીએ છીએ? મારું છે. આસક્તિ કરીએ એના માટે આપણે કહીએ ને કંટ્રોલ. એને કંટ્રોલ કરવાની જરૂર પડે. હું કહું એમ જ તારે કરવાનું. એ શું થયું? અભિસ્નેહ. એટલે એ ચીટકી જાય છે. જેમ સ્વામીજી કહે આપણે ફેવિકોલ હોય, એને ફેવિકોલ તમે ક્યાં લગાવો તો ચીટકી જાય. અને એમાં હમણાં કહ્યું અમે લાવ્યા હતા બોરન ટાઈટ લોગે બધા તો ફેવિકિક. હા, ફેવિકિક શબ્દ વાપરો ને તો ફેવિકિક લગાવો તો તમારા હાથને ચોટી જાય, પછી કાઢતા હોય બહુ વાર લાગે. એમ આસક્તિ ફેવિકિક જેવી છે, બરોબર. અને પછી માલિકીનો ભાવ કરે. મારે આમ જ કરવું જોઈએ. પણ આ જ્ઞાની છે એને માલિકીનો ભાવ હતો તો નિયંત્રણ. માલિકીનો ભાવ એટલે પાછું નિયંત્રણ કરો, કંટ્રોલ કરો. અને તમે જો બધે ભાગે આપણે જોઈએ છે ત્યાં સર્વત્ર મોટા ભાગના લોકોને લાગે છે કે નિયંત્રણ તો કરવું જ પડે. તમે નહીં કહેતા હો સ્વામીની છે, ઘણી વખત મને પણ લોકો કહી દે તમે આવું કેમ કરો છો તમારા પતિ સાથે? તમને ન ખબર પડે, તમારે નહીં કહેવાનું, હું તો કરવું જ જોઈએ. એટલે નિયંત્રણ કરવાની સામાન્ય રીતે લોકોને જરૂરિયાત છે, કારણ કે અંદરથી એટલું બધું ખાલી છે અને નિયંત્રણ કરવાની જરૂર છે. કારણ કે અંદરથી ખૂબ ખાલી છે. જ્યારે જ્ઞાનીને નિયંત્રણ બધું કરવાની આવશ્યકતા જ નથી. પ્રેમ આપે છે પણ એ કોઈનું નિયંત્રણ કરતો નથી. કેમ? કારણ કે આત્મનિયવ આત્મના તુષ્ટ. જ્યારે સામાન્ય વ્યક્તિ કેવી છે? એનું હૃદય ખાલી છે. જે પોતે જ ખાલી હોય એ બીજાને પ્રેમ કેવી રીતે આપી શકે? ઘણી વખત લોકો ફરિયાદ કરતા હોય પણ તમે વિચારો ને, બધાના હૃદય આવા જ છે. ખાલી છે એટલે કે વેચાઈ ગયા છે. એક હૃદયનો થોડો ભાગ છે એ સંપત્તિમાં વેચાઈ ગયો છે, થોડોક ભાગ સંબંધીમાં વેચાઈ ગયો છે, થોડોક હૃદયનો ભાગ ઘર વખરીમાં, ક્યાંક સાડીઓ અલંકારોમાં, વસ્ત્રોમાં. બહેનો જ ખાલી સાડી અને વસ્ત્રો અલંકાર નથી હોતા, આજે પુરુષો માટે પણ એ જ હોય છે. બેન ખાલી ચેન તો પહેલાંના માણસો પાસે, બાકી અત્યારે તો અલંકાર પુરુષો પાસે પણ મેં કીધું ઘણા જોવા મળે. એમાં એનું વેચાઈ ગયું. એટલે ટૂંકમાં હૃદય આપણું છે નાના નાના ભાગમાં વેચાઈ ગયું છે. સત્તામાં, સંબંધીઓમાં, બાળકોમાં, ઘરમાં, ખેતરોમાં, બધે વેચાઈ ગયું છે. અને પછી શું થાય? મન પણ ત્યાં જ જાય. જ્યાં આપણું હૃદય જાય તે મન એની પાછળ જવાનું છે. જેમ કે કોઈને વાગ્યું હોય અને પછી સોજો આવી જાય, સોજો આવે એટલે પીડા થાય. તો પીડા થાય ત્યારે શું થાય? મન ક્યાં જાય?
હૃદય ને મન બંને ત્યાં જ પહોંચી જવાના. મન એ પીડા થઈ છે, જ્યાં સોજો આવ્યો છે, પીડા થઈ છે, દુઃખે છે, તો મન હું સચ્ચિદાનંદ છું વિચાર કરવાનો છે. કારણ કે મન ત્યાં જવાનું એનું ચિંતન નહીં થાય, પણ એટલે મન ત્યાં ફસાઈ જશે. મન આગળ કશું ચિંતન કરી શકે નહીં. પણ આ જ્ઞાની કેવો છે? એ સર્વત્ર અનભિસ્નેહ. એને અભિસ્નેહ એટલે આસક્તિ નથી, વધારે પડતો સ્નેહ એટલે આસક્તિ, અને એના લીધે ત્યાં ફસાઈ જાય છે, ચીટકી જાય છે, પેલાની જેમ, ફેવિકિકની જેમ. અને પછી ચીટકી ગયા પછી તમે એમાંથી બહારની જલ્દી નીકળી ન શકો. એ રીતે એમ આપણે ફસાઈ જઈએ છીએ. જ્યારે જ્ઞાનીના મન ક્યાંય ફસાતું નથી. ભલે ને ગમે તે વાત કરો ને, સ્વર્ગની વાત કરો, સ્વર્ગમાં આટલું સુખ છે, તમે જ્યારે સ્વર્ગમાં જાઓ ને, પુણ્ય કર્મ કર્યા હોય ત્યાં ઉપનિષદ આવે છે, પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આમ લાલ જાજમ પાથરી હોય, લાલ જાજમ પાથરી હોય, અને એહી તમારું સ્વાગત કરે. આપણે ગમે. ઘણા તો કૂતરામાં ફસાઈ જાય. હમણાં જ ગઈકાલે જોયું, એક વ્યક્તિ ખાસ કૂતરીને ઓલા પાસે જઈને કૂતરું એક પટપટાવીને પ્રેમ કરેલા. એમાં આસક્તિ, આ મારું છે. એટલે આપણું તો મન કેટલી બધી વસ્તુમાં અટવાઈ જાય છે. ત્યારે જ્ઞાનીમાં આસક્તિ નથી, પ્રેમ છે, સ્નેહ છે, અને એટલા માટે એને એ પણ જગતમાં જ રહે છે. એનું શરીર પણ પ્રારબ્ધને લીધે જ મળેલું છે, રાઈટ? અને જીવનમાં જે કંઈ પરિસ્થિતિ આવે છે એ પ્રારબ્ધને લીધે જ આવે છે. અને એ પ્રારબ્ધને લીધે મળતી જે પરિસ્થિતિ છે એને આપણે કહીએ છીએ આ શુભ છે, મને ગમતી છે, મને અનુકૂળ છે, માટે આ શુભ છે. મૃત્યુ અશુભ છે, આ વસ્તુ અશુભ છે. અમુક વસ્તુને આપણે અશુભમાં મૂકીએ છીએ. એ આવવાની જ છે પ્રારબ્ધને લીધે. જ્ઞાનીને પણ આવશે, પણ એનાથી નાભિનંદતી ન દૃષ્ટિ. એને ગમતી વસ્તુ મળે તો અભિનંદન કરતી નથી, પ્રસન્ન થઈ જતી નથી. તમે જુઓ, ઘણી વખત મંદિરમાં પણ આપણે જોવા મળે, કોઈ શેઠ આવે અને એ ખૂબ બધું લઈને આવતા હોય, ફળોની ટોપલી અને પછી પૈસા, દક્ષિણાના તે, એટલે તરત જ પેલા પૂજારી કેટલા મને હાર કર્યો, એનું સન્માન કરી લેશે. અને બીજું કદાચ કશું ન મૂકતો હોય, જાણે તમે જોયું નથી એને નિગ્લેક્ટ કરે, એને તિરસ્કાર કરે. કારણ કે એને માટે અમુક વસ્તુ શુભ છે, આનંદ આપવાવાળી છે, અને કેટલીક અશુભ છે. સામે તો આપણે કરતા જ હોય છે. આ તો પૂજારીનો દાખલો આપ્યો, મોટે ભાગે આવું થતું હોય છે. પણ નાની માટે શું છે? અને નાની માટે શુભ કે અશુભ નથી, એ બીજી વસ્તુ યાદ આવી મને. નાનીની વાત કરતાં પહેલાં ઘણી વખત ઘણા લોકો એટલા સંયમી હોય છે કે કોઈ વ્યક્તિનું અમુક વર્તન પણ ને ન ગમ્યું હોય તો બહાર ન ખબર પડવા દે. તમે જોજો, ઘણા લોકો ન ગમતી વસ્તુ બનતી હોય તો પણ બહાર ખબર પડવા નથી, જાણે બહારથી પ્રસન્ન જ હોય. પણ ક્યારેક તો બહાર આવવાની છે. ભલે તમે ન સંયમી હોય ત્યારે પ્રગટ ન કરો, પણ ક્યાંક તો પ્રગટ થવાની. એવા લોકોની વાત નથી કરતા, પણ આ જ્ઞાની કેવા છે? જેને એટલે અભિવ્યક્ત કરતા નથી એવું નથી, પણ એને કોઈ વસ્તુની જરૂરિયાત નથી, માટે એના માટે શુભ પણ નથી, અશુભ પણ નથી. એટલે કે જરૂરિયાત હોય તો એમાં આસક્તિ થવાની, અને જ્ઞાનીને કોઈ આસક્તિ જ નથી. એ બસ જે વસ્તુ છે એટલે બહુ મહત્વની વસ્તુ છે કે એ શુભ ને અશુભની જરૂર, શુભ ને અશુભના સિક્કા એટલે નથી માનતો કે એને જરૂરિયાત જ નથી. જે આવે છે એનાથી પ્રસન્ન છે. અને એવું આપણે ઘણી વખત કરીએ છીએ. તમે શું કે ગંગા કિનારે ગયા હોય, ગંગાજીને તમે ચોમાસામાં જાઓ તો ગંગાજીનું કેવું હોય પાણી? એકદમ રગડા જેવું લાગે, ચાનો રગડો કંઈ કદાચ એવું કંઈ એવા આપણે જો ચાનો રેલો જાય છે, કોઈક નાના કોફીનો રેલો જાય છે, કોફીની આખી નદી વહી રહી છે. કેમ? પ્રેક્ષક. આપણે ત્યાંથી પ્રેક્ષક છે.
અને જો એ દિવાળી પછી જઈએ તો પાણી એકદમ ચોખ્ખું નિર્મળ હોય તો પણ જોઈએ છે ન અભિનંદતી ન દ્વેષ્ટિ. આપણે છે હા ત્યારે આપણે અભિનંદન પણ નથી કરતા કે હા કેવું ગંગાજી ચોખ્ખા છે એના ડોળા છે. કેમ કિનારે ઉભા એને દર્શન કરે છે. એમાં આપણે ચંચુપાત કરતા નથી, એમાં આપણે કોઈ આસક્તિ નથી. આસક્તિ હોય તો ગંગાજી માટે બોલી નાખીએ પણ ત્યાં એ નથી. એ રીતે જ્ઞાની કેવો છે એ ન અભિનંદતી ન દ્વેષ્ટિ એટલે કે એ સમ છે. શુભ અને અશુભ પરિસ્થિતિ માટે કીધું ને આગળ ભગવાને સુખે દુઃખે સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વની યોગ વાત કરી પણ અહીંયા જ્ઞાની પણ કોઈ સમાન છે, એને જ્ઞાનથી સમાન છે. ત્યાં સમત્વની વાત કરી એ કર્મયોગની વાત કરી. એ કર્મયોગી જે શુભ કે અશુભ આવે, સુખ કે દુઃખ આવે, હાનિ કે લાભ જે કંઈ આવે એમાં એ સમાન એટલે છે કારણ કે એની પાછળ ભાવના છે. કઈ ભાવના છે? પ્રસાદ બુદ્ધિ. અને અહીંયા જ્ઞાન છે કે આ બધું જ જે ચાલી રહ્યું છે એ કેવું છે? પ્રકૃતિનો ખેલ છે. ગુણા ગુણેશુ વર્તન્તે. એમાં મારી કોઈ વસ્તુને શુભ કહીને મને મારા વધારો કરી દેશે એવું નથી. એને કોઈ જરૂરિયાત જ નહીં. પૂર્ણ છે માટે એટલે શુભ જ્ઞાનીને જ્ઞાન છે કે હું પૂર્ણ છું માટે એને શુભ કે અશુભ માટે સમાન છે. એ જ્ઞાનથી સમત્વ છે અને કર્મયોગમાં ભાવનાથી સમત્વ છે. પણ અહીંયા જ્ઞાનથી સમત્વની વાત કરે છે કારણ કે જાણે છે કે આ બધું જ ગુણાગુણે વર્તનતે માટે મારે કોઈને એના પર લેપ મારવાની જરૂર નથી. અને એના કારણે કે આ શુભ છે માટે પ્રસન્ન થવું અને અશુભ માટે દ્વેષ કરવો એવું એનું નથી. માટે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલા માટે આવી જે જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે એને મુનિ કહે છે, એને જ સંન્યાસી કહે છે, એને સ્થિતપ્રજ્ઞ કહે છે. હવે આગળ કહે છે કારણ કે એમણે કીધું કે જગત સાથે એ જ્યારે વ્યવહાર કરશે ત્યારે એ કેવો હશે? એક તો એને પ્રાર્થના નીતિ જે કંઈ આવે છે એમાં કોઈનામાં ઉત્તેજના આવતી નથી. એકદમ શુભ કે અશુભ આવે, એકદમ શુભ આવે ને આનંદના હિલોળા મારે, દેશ આવે એટલે કસરાય પડે એવું એનામાં થતું નથી. પણ પછી જગત સાથે એ પ્રતિભાવ કેવો બતાવશે એ પછીના 58મા શ્લોકમાં કહે છે. યદા સંહરતે ચાયમ સંહરતે ચાયમ કૂર્મંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા યદા જ્યારે સંહરતે ચ અયમ કૂર્મંગાનિવ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. યદા એટલે જ્યારે કાચબાની જેમ સર્વ બાજુથી અંગોને સંકુચી દે છે. એમાં મનુષ્ય આ જ્ઞાની ઇન્દ્રિયોને એના વિષયમાંથી ખેંચી લે છે કારણ કે એની બુદ્ધિ સ્થિર છે. હવે જરા અહીંયા વિચાર થાય કે જ્ઞાનીને ઇન્દ્રિયોને વિષયમાંથી સંકુચી દે છે એટલે શું કહેવા માંગે છે? થોડો વિચાર કરો પડે કે જ્ઞાનીને જ્ઞાન હોય પણ જો જ્ઞાન નિષ્ઠા ન હોય તો એ નિષ્ઠા માટે ટૂંકમાં આ જે શ્લોક છે જ્ઞાનની નિષ્ઠા માટેનો કહેવામાં આવે છે. આપણે જોઈ શકીએ કે ઘણી વખત ઇન્દ્રિયોને
ઇન્દ્રિયો છે એના વિષયમાં ઘસડી જાય છે. આપણે કહીએ એ આપણને ઈચ્છાપૂર્વક આપણે ઘસડી જાય છે, પણ ખરેખર એવું નથી. ઇન્દ્રિયો વિષયમાં ઈચ્છાપૂર્વક આપણને ખેંચી શકે નહીં, પણ છતાં સામાન્ય રીતે આપણે કહી શકાય ઇન્દ્રિયો કેવી છે, જો ને મને મારું મન કેવું છે, આ ઇન્દ્રિયો કેવી છે કે હું ઈચ્છતો નથી તો મને ઘસડી જાય છે. મારે જોવું નહોતું પણ એમ જોઈને મને આમ નહોતું કર્યું પણ આમ થઈ ગયું. એટલે સામાન્ય રીતે આપણે ઇન્દ્રિયોને મનને ખલનાયક બનાવી દે છે. સામાન્ય આપણે એવું જ કહેતા હોય છે કે પ્રમાથીની બરબત દૃઢમ. એટલે શાસ્ત્ર પણ કહે અને આપણે પણ કહીએ છીએ કે આ ઇન્દ્રિયો કેવી છે, ખલનાયક જેવી છે, મને ઘસડી જાય છે. એવું નથી. હા, જો વિચારો, આ મુનિ છે વિચારે છે કે ઇન્દ્રિય, તમે જુઓ, આંખ છે એ શું કરે છે, રૂપનું જ્ઞાન કરાવે છે. ભાઈ આ લાલ કલર છે. આંખ છે કલરનું જ્ઞાન બતાવે છે, અથવા તો વસ્તુનું જ્ઞાન કરાવે કે ભાઈ આ ક્લિપ છે. આંખ શું કરે છે, એ કાન શું કરે છે, શબ્દ સંભળાવે છે. એ સારો છે કે ખરાબ છે નથી થતું. જોજો, ફક્ત ઇન્દ્રિયો તો આપણે ખાલી કહે ને પ્રતિનિધિ છે, જગતના પદાર્થનું જ્ઞાન કરાવનારા છે. એથી વિશેષ કશું છે નહીં. આંખ છે એ રૂપ અને વસ્તુનું જ્ઞાન કરાવે કે આ વસ્તુ છે, આ ગુલાબ છે, આ ફૂલ છે, આ શબ્દો છે, ભજનના ગીતો છે કે કંઈ છે. ઇન્દ્રિયો તમે જો, સુગંધ, નાક, એક સુગંધ આવી, ગંધ આવી, એ કોણ નક્કી કરે છે? મન. એટલે કે આપણને જગતના પદાર્થોમાં સુખ દેખાય છે, એમાં કંઈક આપણી સલામતી જણાય છે. એટલા માટે આપણે જ્યારે ઇન્દ્રિયો આપણને વિષયનું ક્યારે પ્રતિનિધિ છે, રિપોર્ટ આપે છે કે આ વસ્તુ આ છે, કાન કહે છે આ વસ્તુ આ છે, જીભ કહે છે આ વસ્તુ આ છે, નાક કહે છે આ છે, અને સ્પર્શ સુવાળો છે કે આવો છે. એથી વિશેષ કશું છે જ નહીં. અને મન પછી સંસ્કારને લીધે કીધું શુભાશુભ, આ સારું છે, હા, આ તો મને જોઈએ છે. એટલે એક વખત મનમાં નિર્ણય થયો, ઇન્દ્રિય તો રિપોર્ટ આપ્યો, આંખે રિપોર્ટ આપ્યો, પણ મારે તો આ જોઈએ છે, એના વગર મને ચાલે છે. એટલે મન એના માટે તરંગ કરે. જો બહુ સુંદર વસ્તુ છે. આ બહુ આટલું સુંદર એનાલિસિસ નહીં થાય. ઇન્દ્રિય તમને રિપોર્ટ આપે છે, મનને બુદ્ધિએ વિવેક ન હોવાથી ત્યાં વિષયમાં સુખ છે, એટલા માટે એના માટે કેટલીક વસ્તુઓ રાગ થાય છે અને દ્વેષ થાય છે, નિર્ણય કરે છે. એટલે મન તરંગો કરે છે. બીજા શબ્દોમાં કહીએ, મનમાં તરંગો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી વાંધો નથી. ઇન્દ્રિયો પણ કોઈ દોષિત નથી, એ ખલનાયક નથી, મન પણ નહીં. પણ એ મનની સાથે આ હું જેને કહું છું એ જોડાઈ જાય છે, એની સાથે ઘસડાય છે ને, ત્યારે આપણને ઇન્દ્રિયો ખેંચી જાય છે અને પછી પછાડે. જેમ ઘોડા પર બેઠા હોઈએ, એમણે સમજી હંમેશા દાખલો આપે કે ઘોડા પર આપણે કેદારનાથ જઈએ, ઘોડો કર્યો, ટટ્ટુ કર્યો હોય, અને ત્યારે જોવા જેવી સ્થિતિ હોય. એ મને યાદ છે કે ઘોડાવાળો કંઈક આગળ ચાપ્યા જતો હોય ને કંઈ થાય ને, આપણે તો એટલા ડરીએ, કારણ કે બાજુમાં ખીણ હોય, ગંગાજી વહેતા હોય કે ખીણ હોય, બેમાંથી એક હોય. ગંગાજી જ વહેતા હોય, અલકનંદાને ત્યાં આવે. પણ કારણ કે ઘોડાનો સ્વભાવ છે કે એ ઘાસ ખાવા જાય, અને ઘાસ તમે જુઓ તો ત્યાં જ હોય, એટલે એ જાય. એમ ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે વિષય માટે આકર્ષણ હોય, તમને રિપોર્ટ આપે, પણ તમે એની સાથે જાઓ તો પછી પછડાવાના છે. એટલે ઇન્દ્રિયો રિપોર્ટ આપે છે, મન ભલે કલ્પના કરે, પણ જો તમે એની સાથે ન જોડાવ તો. આપણે એટલા માટે જોડાઈએ છીએ કે આપણને એવી કલ્પના છે, આપણે ભ્રમ છે કે સુખ ત્યાં છે. પણ નાની છે એ જાણે છે કે મને મારું સુખ તો મારું પોતાનું સ્વરૂપ છે. અને એટલા માટે જે કાચબો છે ને, એ કાચબો જ્યારે તમે આપણે ડાકોર જઈએ ત્યારે જોવા મળે. ડાકોરમાં આપણે ગોપી તળાવ છે ને, ત્યાં મને યાદ છે, તમે મમરા એવું નાખો તો એ ખાવા બહાર આવે, પણ જો પથ્થર નાખો એવું લાગે તરત જ બધા આમ સંકોચી લે
અને ભગવાને એની ચામડી પર ઢાલ આપી છે, એને કંઈ ન થાય. હા, એ રીતે આપણા મનુષ્ય પણ ઢાલ આપી છે, કઈ આ વિવેકની. એટલે ઇન્દ્રિયો ભલે રિપોર્ટ આપે, મન આપે, પણ એ વખતે હું મારી એ ઇન્દ્રિયોને વિષયમાં ન જવા દઉં વિવેકથી, તો એ કહી દે કે ઢાલ. પછી મને વિષયોમાં ઇન્દ્રિયો ખેંચી ન જઈ શકે, પણ જો વિવેક કરવામાં આવે તો. હા, પછી તમે જુઓ, બસ આટલી જ વસ્તુ જરૂરી છે કે વિવેકરૂપી ઢાલ બનાવી દઈએ તો ઇન્દ્રિયો મને ખેંચી શકે નહીં. કે મારે ઇન્દ્રિયો ભલે રિપોર્ટ આપે, મન ભલે તરંગ કરે, પણ મારે એની સાથે ખેંચાવાની જરૂર નથી. કારણ કે આનંદ મેળવવા માટે ઘણા વસ્તુ છે. તમે જો આનંદ મેળવવા વસ્તુની પ્રાપ્તિ થાય તો જ આનંદ મળે એવું નથી. આપણે કેટલો આનંદ મેળવે છે, સૂર્યોદય થાય ત્યારે કેટલો આનંદ આવે છે. શું કહ્યું? કઈ વસ્તુ મને પ્રાપ્ત થઈ? બસ આંખે સૂર્યોદયનો આનંદ આપ્યો, હિમાલયમાં જઈ લીલોતરી જોઈએ, આનંદ છે જ. એટલે આનંદ મારે પોતાના કરવાની જરૂર નથી, બધે આનંદ છે. એના દર્શન કરીએ તો પછી ઇન્દ્રિયો આપણને ખેંચી જઈ શકે નહીં. પણ અવિવેકના લીધે સામાન્ય રીતે જાય છે. પણ છતાં અહીંયા કહે છે કે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જ્યારે ઇન્દ્રિયો અને મન આ તરંગો કરે ત્યારે વિવેકથી મારે એની સાથે જોડાવાની જરૂર નથી. હું એનાથી દૂર રહું, એનો દ્રષ્ટા બને રહું. જેમ પેલો કાચબો છે એ પોતાના અંગોને ખેંચી લે છે, એમ આપણે પણ અંગોને ખેંચી શકીએ. એટલે ઇન્દ્રિયોને વિષય ઇન્દ્રિયાર્થેભ્ય, ઇન્દ્રિયો એના વિષયમાં તો દોડવાની છે, કારણ કે મન એનું તરંગ કરેલું છે. માટે પણ હું એનો દ્રષ્ટા બનું, એનો સાક્ષી બનું, એની સાથે જાઉં નહીં. તો જેમ અમે આ અનુભવ કર્યો હશે, જોજો કે જ્યારે આપણે જપ કરવા બેસીએ ને ત્યારે જ મન દોડાદોડ કરે, કૂદાકૂદ કરે, અને આપણી સાથે જપ પહોંચી જઈએ છીએ. એટલે પછી કંઈક મન ભાગ્યું, પણ એ વખતે તારે મન જોવે તો જા, હું તારી સાથે નહીં આવું. કરી જોજો પ્રયોગ, આપણે કરી જોવા જેવો પ્રયોગ છે. હા, કે જ્યારે આપણે જપ કરતા મન વિશેનું ચિંતન કરીએ ત્યારે કે જા તારે કરવું એ કરવું, હું તારી સાથે સહકાર નહીં આપું તો મન જવાનું નથી, આગળ વિચાર કરવાનો જ નથી. અને આપણે કરી શકીએ છીએ આ રીતે. જ્ઞાની પોતે મનથી પણ અલગ બની જાય છે, એટલે ઇન્દ્રિયો એના વિષયમાં જતા અટકી જાય છે. અને જેમ કાચબો પોતાના અંગને સંકોચે છે તે રીતે જ્ઞાની પણ પોતાના મનને, એટલે પોતાને ઇન્દ્રિયોની સાથે જઈને દુઃખને અથવા તો સંઘર્ષને પોતો બીજા શબ્દો કહીને કે પોતે પછડાતો નથી. એટલે અહીંયા એટલે કે સર્વત્ર જ્ઞાન નિષ્ઠ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સર્વ વિષયેભ્ય ઉપસંહર્તે, પોતાની ઇન્દ્રિયોને માંથી બાળી લે છે જ્ઞાન અને વિવેકથી. પણ ખાલી બાળી લેવાથી તમે જ્ઞાની થઈ ગયા એવું નથી. એના માટે વધારે સુંદર વાત 59માં શ્લોકમાં કહે છે, વાંચીશું તો ખરા છે. 59મો શ્લોક. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. એટલે સુંદર વાત કરે છે. વિષયો વિનિવર્તન્તે નિવૃત્ત થાય છે. કોના માટે? નિરાહારસ્ય દેહિનઃ, જે દેહધારી છે, જે વિષયનો આહાર કરતો નથી. બે રીતે થશે પણ આપણે જોઈશું. પણ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. પણ તમે વિષયોને તમારાથી દૂર રાખી શકો, પણ એની અંદર રસ છે એ તો રહે જ. કારણ કે ડૉક્ટરે ના પાડી છે કે હવે ડાયાબિટીસ થયો છે માટે મીઠાઈ ખાશો નહીં, પણ એટલે તમે મીઠાઈનો અડો નહીં, પણ રસ થોડો જાય છે. જો કોઈ ન જોવે તો ફ્રીજમાં રાત્રે જઈને
એકાદ મીઠાઈ મોઢામાં મૂકી જ દઈએ, કારણ કે રસ રહી ગયો છે. પણ એ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. રસવર્જમ એ રાગ કે પ્રીતિ તેમાં રહે જ છે. રસવર્જમ એટલે રાગ કે પ્રીતિ તો રહેલી જ છે. રસ અપી અસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. જે પ્રીતિ કે રાગ એટલે કે આસક્તિ તો છે, પણ આસક્તિ સંપૂર્ણ રીતે જે રસ છે ક્યારે જાય? પરમ દૃષ્ટવા નિવર્તતે. જ્યારે એ પરમ પરમાત્માના દર્શન તદજ્ઞાન થાય છે ત્યારે સંપૂર્ણ રીતે જે રસ છે, રાગ છે, જે આસક્તિ છે એ નિવૃત્ત થાય છે. વિશેષ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.